ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના 5 લાખથી વધુ અધિકારી અને કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે। રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10,000 રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે। રાજ્ય સરકાર આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિપુલ બાલધાજી। વિપુલ, જી, રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને લઈને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યના 5 લાખથી વધુ કર્મચારીઓને 10,000 એડવાન્સ બોનસ રૂપે એડવાન્સ માસિક હપ્તા એડવાન્સ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે। ખાસ કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં 10,000 ફેસ્ટિવલ એડવાન્સ તરીકે રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે, જે 10 માસિક હપ્તામાં સરખા હપ્તે એટલે કે 1,000 રૂપિયા તરીકે પરત લેવામાં આવશે। કોઈ પણ વ્યાજ વિના રાજ્ય સરકારે આ કર્મચારીઓને ફેસ્ટિવલ એડવાન્સ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે। ત્યારે ખાસ કરીને રાજ્યમાં જ્યારે અત્યારે કોરોનાને લીધે જે અર્થતંત્રને વેગ મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે લેવામાં આવ્યો છે।